a family comedy છે. એ મનો, એ મનો, 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 મનો મહારાજ મેરી નો છે. સાંભળતો નથી. કાલ રાતે હું ફેર થઈ ગયો મને, એટલે મારો હાથ ને ખભો દુખે છે. દબાવી દે. એટલે મેં તને હજી કીધું કે મારો કયો હાથ દુખે? અકલ મઠા, ડાબો હાથ નથી દુખતો, ઓલો હાથ જમણો દુખે છે. કામમાં ધ્યાન દે, જમણો દબાય. રોઝી, રોઝી, વાત શું હતી ને શું થઈ ગઈ? આ રોઝી તો એકદમ ઘોડા પર જ બેસીને આવી હતી, ઉતાવળી. જાણે હું લગ્નની હા પાડું એટલે ત્યાંથી સીધા મંડપમાં જવાના હોઈએ. અરે પણ હું ના પાડું છું તો શું કામ ના પાડું છું એ સાંભળવાની પણ ધીરજ ના રાખી. બસ આટલામાં જ આ સંબંધ હવે પૂરો થાય છે એમ ડાયલોગ મારીને ચાલવા માંડ્યો. આવું તો કંઈ હોતું હશે? આવું તો કેવી રીતે ચાલે? ક્યાં ખોવાઈ ગયો મારા હારા તાડ જેવા? આયા બેહીને હાથ મંડ દબાવા, કામનો ચોર બે. એલા એ મનિયા, આવડા હાથ છે ને મારો હાથ છે, મારો. ઓલી કાયડી કુતરીનું નાનકડું ગલુડિયું નથી કે તું એને આમ રમાડે રાખસ. જોરથી દબાય મરદ બન. એટલે પાછો મીંડો રમાડવા. અરે મરદ બન, મરદ, જોરથી દબાય. એક મિનિટ, મટી ગયો, રેવા દે. ખંભો દબાય, ખંભો. દબાય. છોડ. આવી રીતે કોઈનું ગળું દબાવાય? એટલે આવી રીતે કોઈનું ગળું મપાય? હા તો શું કરું? કેવી રીતે દબાવું? હે, ઘડીક વાગે છે આ હાથ દુખે છે, ઘડીક વાગે છે આ હાથ દુખે છે, ઘડીક વાગે ખભો દબાવ. હે, શું કરું? કેટલા પ્રશ્નો છે જીવનમાં ખબર છે? શાંત પડ મનુ, શાંત પડ. ચાલો બેસીને વાત કરી. આવી જા. જો મનુભાઈ, ગળું માપવાની એક રીત હોય, એટલે આરામથી. જો પપ્પા કેટલા ટેન્શનમાં આવી ગયા. એ મારું ગળું માપતો નતો, દબાવીને મારી નાખવાની ટ્રાય કરતો હતો. હું તો ગળું દબાવતો હતો? આટલી નાજુકાઈથી, આટલા પ્રેમથી તો મસાજ કરતો હતો. વાહ મનુ વાહ, કેવું પડે. તને એમ છે કે મારું મસાજ કરતો હતો? ના, મારું આ ગળું દબાવી મારી નાખવાની ટ્રાય કરતો હતો મારો હારો. આ પિલ્લુલા પાડવાનું બંધ કરી નાખજો. દર વખતે આવી રીતે રોગ કકડ કરીને મારા હારે છટકી જાસ. અકર્મી કરમના બુંદિયા. શાંત પડ મનુ, શાંત પડ. તું આમ રડ નહીં. એનો પક્ષ લેવાની કાંઈ જરૂર નથી. મારા પક્ષમાં લે. આવડા તો દર વખતે આવા નાટક કરી કામનો ભાવો બની જાય, કામચોર. પપ્પા, અત્યારે મનુ માનસિક રીતે ડિસ્ટર્બ છે, તમે એને વધારે સતાવો નહીં. પણ એ મને હમણાં શારીરિક રીતે ડિસ્ટર્બ કરી અને ઉકેલી નાખવા માંગતો તો એનો મારા હરા મને સમજાય એવું ગુજરાતીમાં બોલ. હું તમારા ઘરના આટલા બધા વૈતરા કરું છું, પણ મારી કોઈ કદર નથી. તો તને શું લાગે
તારી કદર કરવા હારું અમે લોકો આમ ઊંધા લટકી અને તાળીઓ પાડીએ. પપ્પા આ મનુ અહીંયા ઢીલો પડી ગયો છે અને તમે તમારું બોમ્બ બાટિંગ ચાલુ રાખો છો. ક્યારેક તો હથિયાર હેઠા મૂકો, દયા ખાઓ એની પર.